રોજ અમાસના દિવસે લેવામાં આવે છે. વ્રત કરનારી સવારે નાહી ધોઈ વાર્તા સાંભળવી અને 10 દિવસ સુધી નકલના ઉપવાસ કરવા. જો ન થઈ શકે તો એકટાણું કરી માટીની સાંકળી બનાવી તેનું પૂજન કરવું. 10મે દિવસે સાંકળીને ઘરમાં પધરાવી દેવી. 5 વર્ષો પૂરા થયા વ્રતની ઉજવણી કરવું. ઉજવણીમાં ચાંદીની સાંકળી ઘડાવી સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવું. અષાઢ મહિનો એટલે વ્રત અને તહેવારોની શરૂઆત. તેમાં પણ દિવાસાનો દિવસ જાણે મહાપર્વ ઉત્સવનો દિવસ. દશામાનું વ્રત આરંભ કરવાનો દિવસ. ગામની સ્ત્રીઓ ભેટીમાં ભાગોળે આવે. નદી કાંઠે નાહવા દશામાનું વ્રત કરવા માટે નહાવા ગઈ. નદી કાંઠે રાજાએ ભવ્ય મહેલ બંધાવ્યો હતો. ઝરૂખામાં બેઠેલી રાણી ગામની સ્ત્રીઓને જોઈ અને રાણીએ પોતાની દાસીને બોલાવીને કહ્યું, જતો પેલી સ્ત્રીઓ ત્યાં ભેળી મળી શું કરી રહી છે? દાસી તો તરત જ નદી કિનારે ગઈ અને બોલી, બહેનો તમે બધા ભેળા મળી શું કરી રહ્યા છો? એક સ્ત્રી બોલી, બેન અમે દશામાનું વ્રત કરીએ છીએ. દાસી બોલી, આ વ્રત કેવી રીતે થાય તે મને જણાવો. પેલી સ્ત્રી બોલી, આજના દિવાસાના દિવસે 10 સૂતરના તાતણા લઈ 10 ગાંઠો વાળવી. ગાંઠોને કંકુના ચાંદલા કરવા. દાસી બોલે, આ વ્રત કરવાથી શો લાભ થાય? પેલી સ્ત્રી બોલે, આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે, વાંઝિયાનું મેણું ડળે અને દશામાની કૃપાથી સર્વ શુભ થાય. દાસી તો બધું જ જાણીને રાણી પાસે આવી અને દશામાના વ્રતની વાત કરી. રાણી તો આ સાંભળીને પ્રભાવિત થઈ ગયા. તેમણે મનોમન નક્કી કરી લીધું કે પોતે દશામાનું વ્રત કરશે. રાત્રે સૂતી વખતે આ વાત રાજાને કરી. રાજાએ વ્રત કરવાની ચોખ્ખી ના પાડી દીધી અને ઉપરથી સંભળાવી દીધું કે તારે વળી શેની ખોટ છે? ધન, દોલત, સુખ, સાહેબી, રાજપાટ, સંપત્તિ બધું જ છે તો પછી વ્રત શા માટે કરવું જોઈએ? રાજાની અહંકાર ભરી વાણી સુણી દશામાં કોપયમાન થયા. તે આખા રાજ્યમાં ફરી વળ્યા. વહેલી સવારે આખા નગરમાં આંધાધૂંધી ફેલાઈ ગઈ. ભંડાર કોઠાર ખાલી થઈ ગયો. રાજ્યની પ્રજા ચિત્રે હાલ થઈ ગઈ. રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા તેઓ ગામને પાદર એક વાડીમાં ગયા. થાક્યા પાક્યા આરામ કરવા બેઠા કે આખી વાડીના ફૂલ સુકાઈ ગયા. રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા. સાથે બંને કુંવરો પણ હતા. ચારે જણા ચાલતા ચાલતા રાણીની બેનપણીના ઘરે આવ્યા. બંને કુંવરોને ભૂખ લાગી હતી એટલે રાણીએ પોતાની બેનપણી પાસે ખાવાનું માંગ્યું. એટલે છણકો કરતા બોલી, રાજા રાણ ભિખારણ, મારા રાજ્યમાં આવી રોટલો માંગતા લાજ ના આવી? આવા બેન સાંભળીને તેઓ ત્યાંથી આગળ વધ્યા. રસ્તામાં એક વાવ આવી. બંને કુંવરોને ખૂબ જ તરસ લાગી હતી એટલે તેઓ પાણી પીવા વાવમાં ગયા કે દશામાએ તેમને વાવમાં જ ખેંચી લીધા. આ જોઈ રાજા રાણી કલ્પાત કરવા લાગ્યા. રાજાની હવે ખાતરી થઈ ગઈ કે નક્કી આ દશામાના વ્રતનું અપમાન કરવાનું પરિણામ છે. રાજાને મનથી ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો. તેણે રાણીને આશ્વાસન આપતા કહ્યું, કલ્પાત ન કરો રાણી. જેમણે કુંવરો આપ્યા તેમણે લઈ લીધા. આપણી દશા ફરી ગઈ છે. સાચે જ દશામાં આપણા ઉપર કોપિયા હોય એવું લાગે છે. તેઓ કલ્પાત કરતા કરતા આગળ વધ્યા. રસ્તામાં રાજાની બેનનું ગામ આવ્યું. રાજાએ પોતાની બેનને સમાચાર મોકલાવ્યા અને પોતે ગામને પાદરે મુકામ કર્યો. બેનને સમાચાર મળતા જ તેમને લાગ્યું કે ભાઈ ઉપર કોઈ દુઃખ પડ્યું છે, નહીંતર હાથી, ઘોડા કે રથ વગર તો આવે જ નહીં. આમ વિચારીને બેને સુખડી બનાવી. માટલીમાં સુખડી તથા સોનાનું સાંકળું મૂકી ભાઈને મોકલાવ્યું. રાજાને માટલું મળ્યું. માટલું ખોલીને જોયું તો તેમાં સુખડીની જગ્યાએ ઠીકરા થઈ ગયા અને સાંકળાની જગ્યાએ સાફ થઈ ગયો. આ જોઈ રાજા વિચારમાં પડી ગયો. તેને થયું કે પોતાની સખી માંજણી બેન પોતાના ભાઈને મારી નાખવા તો ન ઈચ્છતી હોય. જરૂર આ દશામાનો કોપ છે. આમ વિચારીને રાજાએ તે માટલીને ભોંયમાં દાટી દીધી અને રાણીને લઈ આગળ ચાલવા લાગ્યા. આગળ જતાં એક મોટી નદી આવી. નદી કાંઠે ચીભડાના વાડા હતા. રાણીએ ખેડૂતને કહ્યું, ભાઈ અમને ખૂબ જ ભૂખ લાગી છે, એક ચીભડું ખાવા આપો તો સારું. ખેડૂતે તેમને ચીભડું તોડી આપ્યું. રાજા રાણીને નિયમ હતો કે સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં. તેથી રાણીએ ચીભડું ચાલ્લામાં સંતાડી લઈ સૂઈ ગયા. એવામાં સૈનિકો આવ્યા. પાસેના ગામમાં રાજાનો કુંવર રિસાઈને મોસાળ નાસી ગયો હતો. તેથી તેને શોધતા અહીં આવી ચડ્યા. તેમણે રાણીના ચાલ્લામાં કંઈક સંતાડેલું જોયું અને બોલ્યા, બેન તારા ચાલ્લામાં શું છે? ભાઈ આ તો ચીભડું છે. સૈનિકોએ તેમને બહાર કાઢી બતાવવા કહ્યું. રાણીએ તો ચાલ્લામાંથી ચીભડું બહાર કાઢ્યું પણ દશામાના કોપે તો ચીભડું કુંવરનું માથું થઈ ગયું. આથી સિપાહીઓ ખૂબ જ ગુસ્સે થયા અને બોલ્યા, તમે જ રાજાના કુંવરને મારી નાખ્યો છે. આમ બોલીને તેમને દોરડા વડે બાંધી પોતાના રાજા પાસે લઈ ગયા. રાજાએ પણ ગુસ્સે થઈ વગર વિચારી તેમને કેદખાનામાં પૂરી દીધા. આમ રાજા રાણી જેલમાં જ દુઃખના દિવસો પસાર કરવા લાગ્યા.
સમય જતાં વાર નથી લાગતી. એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો. રાણીને થયું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે, તેથી અમારી દશા આવી થઈ ગઈ છે. એટલે રાણીએ કારાવારમાં જ દશામાનું વ્રત શરૂ કર્યું. તેમણે 10 દિવસ સુધી નકરડા ઉપવાસ કર્યા અને 10મે દિવસે માટીની સાંઠળી બનાવી પૂજા કરી અને માની સ્તુતિ કરી. રાણીની ભક્તિ જોઈ દશામાં તેના ઉપર પ્રસન્ન થયા. આથી તેઓ નગરના રાજાના સ્વપ્નમાં આવ્યા અને બોલ્યા, હે રાજન, ત્યાં રાજા રાણીને વગર વકી કારાવારમાં પૂર્યા છે, તો તેમને છોડી દે. તારું કુંવર સવારે ઘેર પાછો આવી જશે. સવાર થતાં રાજાએ ઉઠીને જોયું તો કુંવર ઘરે આવી ગયો હતો. આથી રાજાએ જાતે જ જઈને પહેલા રાજા રાણીને કેદમાંથી મુક્ત કર્યા અને તેમની માફી માંગી. પછી સારા વસ્ત્ર પહેરાવી તેમને માનપાન સાથે વિદાય કર્યા. હવે રાજા રાણીને લાગ્યું કે આપણી વળગી દશા થઈ છે લાગે છે, તો ચાલો આપણે ઘેર જઈએ. તેઓ ચાલતા ચાલતા ગામને પાદરે આવ્યા. રાજાએ ત્યાં જઈ પેલી માટલી ખોદી ઉગાડીને જોયું તો તેમાં સરસ મજાની સુખડી અને સોનાનું સાંકળું હતું. દશામાં રાજાના કુંવરોને લઈને ઊભા હતા. રાજા રાણી આવ્યા એટલે તેમણે કુંવરો સોંપી દીધા. દશામાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને તેમને આશીર્વાદ આપતા કહ્યું, હવે તમારી વળગી દશા થઈ છે, તો તમે વ્રતનો મહિમા સમજો અને રાજ્ય સંભાળી લો. રાજા રાણી તો દશામાના ચરણોમાં ઢળી પડ્યા અને માફી માંગી. રાજા રાણી અને કુંવરો ત્યાંથી ચાલી નીકળ્યા. જે બહેનપણી પેલા જાકારો દીધો હતો તે તેમને ઓળખી ભેટી પડી અને બોલી, બહેન, બહુ દિવસે આવ્યા, આજે તો તમને નહીં જવા દો. રાણીએ કહ્યું, મારી દશા કઠણ હતી ત્યારે કટકો રોટલો ન આપ્યો હતો, તેથી અમે અહીં નહીં રહીશું. આમ કહી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા ગામને પાદરી એક આવેલી વાડીમાં ગયા. એમના આવ્યા સુકાયેલી વાડી તેમને આવતા જ લીલીછમ થઈ ગઈ. ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખના દિવસો વેઠી પાછા આવે છે. ગામના લોકોએ વાસ્તે ગાસ્તે સમયા કરી તેમને તેડી લાવ્યા. તેમના રાજ્યમાં પહેલા જેવું સુખ થઈ ગયું. રાજા રાણીએ 5 વર્ષ સુધી દશામાનું વ્રત કર્યું. વ્રત પૂરું કરી તેમનું ઉજવણું પણ કર્યું. જય દશામાં તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા વ્રત કરનાર સૌને ફળજો. જય દશામાં.